મિત્રો કેમ છો? બધા મજામાં છો? તો બધાને મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે હું તમને મારા ખેતરનું જીરું બતાવવાનો છું। તો મિત્રો હું આવી ગયો છું ખેતર। તો જીરાનું પાણી 5મું દઈ દીધું છે અને કન્ટિન્યુ જીરાના પાણી પતી ગયા છે। તો જીરું મારું કેવડું છે તમને બતાવવાનું છું। મારું જીરું અને મારું ખેતર ને મારી ઝૂંપડી તમને આજે બતાવવાનું છું અને અમારા ખેતરના આયડા પણ બતાવીશ તમને। તો બ્લોગમાં જોડ્યા રહો અને જેને પણ આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તે સબસ્ક્રાઈબ કરી લો અને ઓલી ઘંટડી દબાવી દો એટલે બધા મારા વિડીયો પહેલાં પડે। તો ચલો હું તમને મારા ખેતરનું જીરું અને અમારા ખેતરનો ચાડિયો બતાવું। તો મિત્રો આ છે મારું ખેતર અને આ રહ્યું તે મારું જીરું છે અને સામે અમારો ચાડિયો છે, અહીંથી નહીં દેખાતો। તો મિત્રો 5 વીઘા જીરું વાવ્યું છે। તો ગઈ વખતે નહીં 2022માં તો વીઘે 17 મણીકું જીરું વાવ્યું હતું, ઉતર્યું હતું। તો 2022માં 17 મણીકું જીરું થયું હતું। 23માં ખેતરમાં એડા હતા અને 24માં અત્યારે જીરું છે આ સિઝનમાં। તો વીઘે 17 મણીકું જીરું ઉતર્યું હતું। આ વખતે કેટલું ઉતરે એ હું તમને વ્લોગમાં બતાવી દઈશ। તો મિત્રો આ અમે એડા લણીને મૂક્યા છે। તો આવડો ઢગલો છે ને હજુ બાકી છે ખંચેરવાના। તો આ પણ અત્યારે અહીં ટ્રેક્ટર આવે એવું નથી એટલે મોટો ઢગલો કર્યો છે। બાકી અહીં જીરું લઈ લેવી પછી ટ્રેક્ટર આવશે પછી આ એડા કાઢીને દેવાના રહેશે। તો ચલો હું તમને જીરું બતાવી દઉં। તો જુઓ મિત્રો જીરું આવું છે। કોમેન્ટમાં જવાબ આપજો કેવું જીરું છે અને તમે પણ ખેડૂત હોય ને તમારા ખેતરમાં જીરું હોય તો કોમેન્ટ કરજો જીરું કેવું છે। તો જુઓ અને હવે મારું હું તમને સાપરી બતાવી દઉં। તો મિત્રો મારા ખેતરમાં મેં આવો બંગલો બનાવ્યો છે। તો તમે જોઈ રહ્યા છો આ છે અમારી સાપરી। તો અહીં રાતે આ ખેતરમાં સૂવા માટે આ ખાટલો છે અને પવનને ઠંડી ના લાગે એના માટે આવી રીતે અમે સાપરી બનાવેલી છે। અને રાત્રે ચા કે ઠંડીને તાપવા માટે અમે આ દેશી અમારો જુગાડ બનાવીને ચૂલો બનાવ્યો છે જુગાડ લગાવીને। તો ખેતરમાં ઝાટકોય છે। તો જુઓ આ વાયર છે ઝાટકા મશીનનો અને ઝાટકો અમારો અહીંયા પડ્યો છે સામે। તો આ અમારો ઝાટકો છે। દિવસે અમે નાના છોકરાના હિસાબે ઝાટકો ચાલુ નહીં કરતા, રાત્રે તો આ અમારી ઝૂંપડી છે અને આ અમારું જીરું છે। તો મિત્રો અમારી ઝૂંપડી અને મારું જીરું પસંદ આવ્યું હોય તો કોમેન્ટમાં જવાબ આપજો। તો મિત્રો વિડીયો અહીં પૂરો કરું છું। તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। બાય।